સર તમારી 4 જોડી પેક થઈ ગઈ છે. બીજું કોઈ બતાવું તમને? ના ભાઈ ના ભાઈ, બસ મારે 4 જોડી લેવાની હતી, મેં લઈ લીધી છે અને મારી મનગમતી પસંદની મેં 4 જોડી લઈ લીધી છે. હા તો વાંધો નહીં, કેશ કાઉન્ટર ઉપર જાઓ, પેમેન્ટ કરી દો અને લઈ જાઓ તમારી દૂધ. હા સર યાર જ છે. સારું ભાઈ. પેલા આપણે જે 4 જોડી લીધી હતી એનું બિલ કેટલું થયું? સર એમાં તમારી 2 જોડી જે હતી 32 કમરની અને 2 34 કમરની જોડી છે. એટલે ટોટલ તમારે 7 દુ 14 અને 8 દુ 16 એટલે ટોટલ 3000 રૂપિયા થયા સર. એમાં કોઈ ડિસ્કાઉન્ટ યાર? અરે યાર, આપણા ત્યાં ફિક્સ રેટ જ છે, તમે જોઈ લો. આપણા દુકાનમાં બધી જ જગ્યાએ ફિક્સ રેટ લખેલી જ છે. અને ફોર એક્ઝામ્પલ ચાલો હું તમને ડિસ્કાઉન્ટની વાત કરું તો તમને 50 રૂપિયા પણ ડિસ્કાઉન્ટ આપું, ઓકે, તો મારી દુકાનમાં દિવસના ટોટલ 100 કસ્ટમર આવે છે, એટલે દિવસના 5000 રૂપિયા અને ઇન્ટુ 30 કરું, એક મહિનાના કરું તો મારે ટોટલ મહિનાના 1.5 લાખ રૂપિયાનું લોસ થાય સર. અને મારે આ શોરૂમ રેન્ટ ઉપર છે, મારે 1.5 લાખ રૂપિયા તો મહિનાનું મેન્ટેનન્સ છે સર. કઈ રીતે મને પોસાય યાર? ના બરોબર છે. અને ભાવમાં તમે કહી દો કે આ ભાવમાં આ ક્વોલિટીમાં આખા ડીસામાં તમને ક્યાં ક્વોલિટી મળશે? ક્વોલિટી યાર સારી છે તમારી. તો પછી યાર આ ક્વોલિટી ગેરંટી આપું છું આખા ડીસામાં આ ભાવની અંદર આ ક્વોલિટી તમને આખા ડીસામાં ક્યાંય નહીં મળે. ના યાર, એ તો વાત સાચી છે. તમે ક્વોલિટી જોઈ સારી જ છે ક્વોલિટી યાર. તો પછી હા તો 3000 થયા આપણા? હા 3000 થયા. 4 જોડીમાં તમને 3000માં 4 જોડી આવે છે સર. ઓકે સર, થઈ ગયા. ચલો પેલા ઓકે સર, આવજો. ફ્રેન્ડ સર્કલમાં બી કહેજો. ના મોકલજો ચોક્કસ. ઓકે સર, ચલો.